નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા. સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનું ગઈકાલે સમાપન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા એસટી બસના ભાડામાં 10% વધારો કરાયો. સાબરકાંઠા જિલ્લામાં ઈડર બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની મંજૂરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજ્યના પ્રવાસે. નમામિ દેવી નર્મદેના નાદ સાથે આજથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ. ગાંધીનગરમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપનું સમાપન. સમાચાર વિગતવાર. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા રાજ્યએ કમર કસી હોવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે. ગાંધીનગરમાં 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રના સમાપન સત્રને સંબોધતા શ્રી પટેલે કહ્યું, આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરાયા છે. વર્ષ 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ નેટ ઝીરો બનાવવાની ગુજરાતની નેમ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં પણ લગભગ 42%ના યોગદાન સાથે ગુજરાત દેશમાં અગ્રીમ સ્થાને હોવાનું શ્રી પટેલે જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં અન્નદાતાનો કૃષિ ખર્ચ ઘટે અને તેમની આવક વધે તેવા રાજ્ય સરકારના સફળ પ્રયાસો પર પણ પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત શ્રી પટેલે ગુજરાત રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન કેચ ધ રેઇન એક પેડ માં કે નામ તેમજ વિકસિત અને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે. ગાંધીનગરની રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય NFSU ખાતે 3 દિવસના ન્યાય અભ્યુદય ટેકનો લીગલ ફેસ્ટનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. શ્રી પટેલે આ ફેસ્ટને ન્યાયની ભાવના સશક્ત બનાવનારું આયોજન ગણાવી તેમજ આના માધ્યમથી રાજ્યમાં NFSU દ્વારા કરાયેલી પહેલની પણ પ્રશંસા કરી હતી. તમે બધા યુવાનો તો દેશનું ભવિષ્ય છો. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના નિર્માણનો સંકલ્પ આપ્યો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે તેમણે સ્વચ્છતા અભિયાન એક પેડ માં કે નામ, કેચ ધ રેઇન તથા સ્વાસ્થ્ય ભારતના મંત્રથી વિકસિત સ્વાસ્થ્ય સશક્ત ભારતના નિર્માણનું દિશા દર્શન પણ કર્યું છે. આ તમામ જન અભિયાનોને તમે તમારા જીવનને સહજ સ્વભાવ બનાવો એ પણ જરૂરી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા એસટી બસના ભાડામાં 10%નો વધારો કરવાનો નિર્ણય કરાયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે. સાંભળીએ એક અહેવાલ. સત્તાવાર યાદી મુજબ લોકલ સર્વિસના ભાડામાં 4 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. હાલમાં લોકલ સર્વિસમાં 85% એટલે કે 10 લાખ જેટલા મુસાફરો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે. અગાઉ GSRTC દ્વારા વર્ષ 2023માં બસના ભાડામાં 25%નો વધારો કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ 8000 જેટલી બસનું સંચાલન થાય છે અને આ તમામ બસ 32 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને 27 લાખ જેટલા મુસાફરોને પરિવહનની સુવિધા પૂરી પાડે છે. અપર્ણા ખૂંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. કેન્દ્ર સરકારે સાબરકાંઠા જિલ્લામાં ઈડર બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. 14 કિલોમીટરના આ બાયપાસથી મહેસાણા અને શામળાજી તરફ જતો વાહન વ્યવહાર સુગમ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંજૂરી બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું, સાબરકાંઠામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 168G પર આ બાયપાસ બનશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આવશે. શ્રી માંડવિયા તેમના લોકસભા મત વિસ્તારમાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે. ડોક્ટર મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે યોજાનારા સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગંગેડી આશ્રમની મુલાકાત લેશે. શ્રી માંડવિયા આજે બપોરે વંથલીના ખોરસામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પણ દર્શન કરશે. ઉપરાંત શ્રી માંડવિયા મંડળા ખાતે આવેલા સોનલધામ મંદિરના દર્શન કરશે. સાથે તેઓ વંથલી માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલયની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે નવસારી જિલ્લામાં આવેલી વારી એનર્જી લિમિટેડ કંપનીમાં સોલાર સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ધરતીકંપમાં ફસાયેલા લોકોની જાણકારી માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. લોકો હેલ્પલાઇન નંબર 02752283400 નંબર પર ફસાયેલા લોકોનું નામ, સરનામું, તાલુકાનું નામ અને બંને જગ્યાના ફોન નંબર સહિતની વિગતો મોકલી શકશે, તેમ સુરેન્દ્રનગર જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનની યાદીમાં જણાવાયું છે. નમામી દેવી નર્મદેના નાદ સાથે નર્મદા જિલ્લામાં આજથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. 14 કિલોમીટરની આ પરિક્રમા 1 મહિના સુધી ચાલશે. આ વખતે પરિક્રમા માર્ગ અને તમામ ઘાટ પર 3 કરોડ 82 લાખ રૂપિયાના ખર્ચે અનેક સુવિધાઓ કરવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ. વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી લગભગ 6 કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે. તેથી દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા યોજાય છે. એકમાત્ર નર્મદા જ નદી એવી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. આગામી 27 એપ્રિલ સુધી યોજાનારી આ પરિક્રમાના માર્ગમાં આવતા સહેરાવ, રેંગણ, રામપુરા અને તિલકવાડા ઘાટ ઉપર પરિક્રમાવાસીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવે તેવી આશા છે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યમાં આગામી 5 દિવસ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. अगले 7 दिन तक मौसम शुष्क रहेगा. जो उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होगा अगले आने वाले 5 दिन तक. और जो निम्नतम तापमान है उसमें ज़्यादातर बड़ा बदलाव नहीं होगी. और जो हमारा कोस्टल क्षेत्र है वो डे 3 से लेकर डे 5 तक हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा. ગાંધીનગર ખાતે 5 દિવસની 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપનું ગઈકાલે સમાપન થયું. આ સ્પર્ધામાં રાજ્ય પોલીસની 18 અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની 9 ટીમ મળી કુલ 27 ટીમના 704 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોએ સ્વિમિંગ, ડાઇવિંગ અને વોટર પોલો સહિત 20 એક્વેટિક્સ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સમાપન સમારંભમાં કેન્દ્રીય અનામત પોલીસ દળના મહાનિદેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ સહિતના મહાનુભાવોએ સ્પર્ધકોને તેમના સમર્પણ અને ખેલદિલી માટે બિરદાવ્યા હતા. તેમજ પોલીસ કર્મીઓમાં શારીરિક તંદુરસ્તી, સમૂહ કાર્ય અને શિસ્તને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 120મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ પર મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, DD ન્યૂઝ, PMO, માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે. અંતમાં મુખ્ય સમાચાર. રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનું ગઈકાલે સમાપન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ST બસના ભાડામાં 10% વધારો કરાયો. સાબરકાંઠા જિલ્લામાં ઈડર બડોલી બાયપાસ માટે 705 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારની મંજૂરી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજ્યના પ્રવાસે. નમામી દેવી નર્મદેના નાદ સાથે આજથી ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ. ગાંધીનગરમાં 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ અને ક્રોસ કન્ટ્રી ચેમ્પિયનશિપનું સમાપન. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.